નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો માટે મહત્વની અપડેટ સામે આવી છે. આ અપડેટ નવા પગાર પંચનો લાભ મેળવવા બાબત પેન્શનરો હાલમાં આંદોલન કરી રહ્યા છે. ગુજરાત પેન્શનર સમાજની 38મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં પગાર પંચનો લાભ નહીં મળે તો પેન્શનરો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી તેમને ચીમકી ઉચ્ચારી હતી. ગુજરાત રાજ્ય સરકારના ભૂતપૂર્વ કર્મચારીઓ અને પેન્શનરોએ પગાર પંચનો લાભ નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તૈયારી દાખવી છે અને તે પહેલા તમામ ધારાસભ્યો તથા સાંસદોને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવાની જાહેરાત ગુજરાત પેન્શનર સમાજની સામાન્ય સભામાં કરવામાં આવી હતી. તો ગુજરાત પેન્શનર સમાજની 38મી વાર્ષિક સામાન્ય સભા શહેરના ટાગોર હોલ ખાતે રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરીના અધ્યક્ષસ્થાને મળી હતી. તેમાં પી.કે. લહેરીએ પેન્શનરોને માહિતી આપી હતી કે કેન્દ્ર સરકારે નાણાકીય બિલ 2025 પસાર કર્યું છે. તેનો અભ્યાસ કરતા એવું જણાય છે કે પગાર પંચનો લાભ એવા પેન્શનરોને મળશે કે જો એ પગાર પંચની જાહેરાત બાદ પેન્શન મેળવતા હશે, એટલે કે રાજ્ય સરકારના વર્તમાન પેન્શનરોને 8મા પગાર પંચનો લાભ મળશે નહીં. તે જોતા પેન્શનરોએ સંગઠિત થઈને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે. આ પ્રસંગે પેન્શનર સમાજના પ્રમુખ ભરતભાઈ પટેલે પેન્શનરોને તેમના હકો મેળવવા માટે જાગૃત રહેવાનો અનુરોધ કર્યો હતો, જ્યારે મહામંત્રી જે દરજીએ પેન્શનર સમાજની પ્રવૃત્તિ તથા પડતર પ્રશ્નો અંગે માહિતી પણ આપી હતી. ધન્યવાદ.